એ 112 પર જે કંઈ કોલ્સ આવે છે જેના પરથી આપણને રિએક્ટ કરવાના થાય છે, જેના પરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે, એ ઇમરજન્સી પ્રકારનું હોય. કોઈ જગ્યા મારામારી થયા હોય, લોકો ભેગા થઈ ગયા હોય, અસામાજિક તત્વો કોઈ જગ્યા પહોંચી ગયા હોય, કંઈ કૃત્ય કરતા હોય, તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે. એટલે શહેરોમાં ખાસ કરીને જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, જ્યાં ટ્રાફિકના કારણે 112 મોબાઈલનું કોઈ અગવડ ના પડે, એના માટે મેં ખાસ સૂચના આપી જ છે. એક, કે જ્યારે પણ 112 મોબાઈલ કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય, જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ. અને એ જ રીતે 112ની ગાડીને લોકો સાઈડ આપે, સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા. એ રીતે પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનું પ્રયોગ કરવામાં આવે, એ પ્રકારની સૂચના અમે આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થઈ શકે.